सोच न्यूज, एक नई सोच के साथ। માંડલ દસાડા રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આચારસંહિતાને લઈ રોકડ સહિતની થતી હેરાફેરીને રોકવા પોલીસની સઘન ચેકિંગની કામગીરી। લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા બીજા દિવસે આચારસંહિતા પણ અમલમાં મુકાઈ ગઈ હતી। ગુજરાતમાં ચૂંટણીઓને હવે આડે એક મહિનો રહ્યો છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પણ પ્રચાર પ્રસારમાં જોડાઈ ગઈ છે। દરેક પાર્ટીના ઉમેદવારો અને સમર્થકો પણ કમર કસી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ગુજરાતના તમામ મોટા શહેરોથી લઈ મુખ્ય રસ્તા ઉપર પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ ભૂતકાળમાં ફોર વ્હીલરોમાં મોટી માત્રામાં નાણાકીય રકમો, અન્ય કેફી પીણા સહિતના માલની પણ હેરાફેરી થતી જોઈ છે, ત્યારે આ લોકસભાની ચૂંટણી લોકશાહી ઢબે યોજાય અને કોઈ વાદ વિવાદ વગર લોકશાહીનો પર્વ ઉજવવામાં દેશના દરેક નાગરિકો તૈયાર છે, ત્યારે હવે પોલીસ વિભાગ દ્વારા પણ ફરજના ભાગરૂપે વાહનોમાં ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી છે। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા મથકના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા માંડલ દસાડા રોડ ઉપર માંડલ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર પૂર્ણ થઈ રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દિવસભરમાં નીકળનાર ફોર વ્હીલરો, એક્ટિવા, બાઇક, મુસાફરોની થેલીઓ સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ કોઈ શંકાસ્પદ વાહનોનું પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। આમ લોકસભાની ચૂંટણી અને આચારસંહિતા અંતર્ગત આ વિસ્તારમાંથી કોઈ મોટી નાણાકીય રકમની હેરાફેરી ના થાય અને અન્ય માદક પદાર્થોની પણ હેરાફેરી ન થઈ શકે તે માટે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું।